સિંધુ ભવન રોડ અને થલતેજ વિસ્તારમાં કાફેની યાર્ડમાં ધમધમતા ગેરકાયદેસર હુક્કા બાર પર પોલીસે તવાઈ બોલાવી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં નશાના કારોબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મોટી અને સપાટો બોલાવતી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદના પોસ્ટ ગણાતા સિંધુ ભવન રોડ અને થલતેજ વિસ્તારમાં કાફેની યાર્ડમાં ધમધમતા ગેરકાયદેસર હુક્કા બાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના હાઈ પ્રોફાઇલ વિસ્તારોમાં નિયમો વિરુદ્ધ નિકોટિનયુક્ત હુક્કા બાર ચાલતા હોવાની ચોક્કસ બાતમી ઉચ્ચ અધિકારીઓને મળી હતી, જેના આધારે એસએમસીના વડાની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી સિંધુ ભવન અને થલતેજના શંકાસ્પદ લોકેશન પર દરોડા પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસને સફળતા મળી છે, જેમાં પોલીસના દરોડા દરમિયાન હુક્કા બારમાં હર્બલ હુક્કાના નામે વેચવામાં આવતા નિકોટિનયુક્ત પદાર્થો મળી આવ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી હુક્કા પ્રતિબંધિત ફ્લેવરના પેકેટ્સ અને અન્ય નશાકારક સાધન સામગ્રી જપ્ત કરી છે. ત્યારે એક સાથે 6 ટીમોના દરોડા પડતા અન્ય હુક્કા બાર સંચાલકોએ પણ પોતાની પ્રવૃત્તિઓ સમેટી લીધી હતી. ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ અને કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જય હિન્દ, જય ભારત.